મળવા માટે આવીએ છીએ, આપણા મહાન પ્રભુને મળવા માટે આવીએ છીએ. જો આપણા પ્રભુ જ આપણી મધ્ય નથી તો પછી આપણી સંગત ને કશા કામની નથી. રાઈટ? સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ તેમની હાજરીના માટે, અને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં હું આ સંગતમાં આવકાર કરું છું. ચોક્કસ તમારું પ્રભુની સંગતમાં આવવું એ આશીર્વાદનું કારણ બનશે. ઘણા બધા વ્યક્તિઓ પ્રથમવાર આવ્યા છે અને અમે આપનો આવકાર કરીએ છીએ. રાઈટ? અને પ્રભુની શાંતિ આપ સર્વની સાથે રહો, પ્રભુના આશીર્વાદો, પ્રભુનો આનંદ આપ સર્વની સાથે રહો. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ દિવસોમાં બહુ અદ્ભુત રીતે પ્રભુ કાર્ય કરી રહ્યા છે. પ્રભુનો આત્મા અલગ અલગ જીવનોમાં અલગ અલગ જગ્યાઓમાં કાર્ય કરી રહ્યો છે, અને ઘણા બધા નવા પરિણામો આપણે જોઈ રહ્યા છે. કારણ કે જ્યાં દેવ કામ કરતા હોય ત્યાં પરિણામ હોય. રાઈટ? જ્યાં દેવ કામ કરતા હોય ત્યાં આપણે પરિણામોને જોઈએ છે. પાછલા સમયમાં અશ્વિન અંકલનું મરણ થયું, પ્રભુમાં ઊંઘી ગયા. આજે આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રભુની પાસે છે. આપણો વાલો ભાઈ જેકી આપણી મધ્ય છે. રાઈટ? આપણે જાણીએ છીએ કે માતા પિતા ગુમાવવા એનું દુઃખ શું છે. મારા મમ્મી નવેમ્બર મહિનામાં મરણ પામ્યા, અને એ શું છે એ જે ગુમાવે તેને જ ખબર હોય. આજે લગભગ 5મો દિવસ થયો. તો જેકી આપણી મધ્ય છે, પ્રભુની સંગતિમાં છે. જે સેવા તેની છે એ સેવા કરી રહ્યો છે, માટે પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આવા અર્પણો દેવને ગમે છે. દેવને દેવનું સ્થાન આપીએ છીએ ત્યારે દેવને તે ગમે છે. સો જેકી પ્રભુ તને ખૂબ આશીર્વાદિત કરે. અને જેમ ગીતશાસ્ત્ર 23માં લખ્યું છે, યહોવા મારા પાળક છે. હિબ્રુ ભાષામાં લખ્યું છે યહોવા રોહી. યહોવા રોહીનો મતલબ એવો થાય સંભાળે રાખનાર પરમેશ્વર. રાઈટ? અને ચોક્કસ પ્રભુ વિશ્વાસુ છે એ તારી અને આંટીની બહુ સરસ સંભાળ રાખશે. રાઈટ? એ હંમેશા જીવનના છેલ્લા શ્વાસ સુધી, જેમ ગીતશાસ્ત્રમાં લખ્યું છે કે જીવન પર્યંત આપણને દોરશે. આમેન. છેલ્લા શ્વાસ સુધી પ્રભુ આપણને દોરશે. જ્યારે અશ્વિન અંકલ મરણ પામ્યા ત્યારે સ્તુતિ આરાધના કરવામાં આવી. નોર્મલી આપણે જ્યારે મરણ પામ્યા છીએ ત્યારે આપણે ગીતો ગાઈએ છીએ. રાઈટ? એ પ્રમાણેના ગીતો ગાઈએ છીએ. પણ એ દિવસે જ્યારે અંકલને છેલ્લો સમય હતો વિદાય આપવાનો, અને પ્રભુની આરાધના કરવામાં આવી, પ્રભુની સ્તુતિ કરવામાં આવી, અને બહુ અદ્ભુત રીતે ત્યાં દેવની આરાધના થઈ શકી. બાઇબલ એમ કે છે જ્યારે કોઈ વ્યક્તિ જન્મ પામે છે ત્યારે આપણે આનંદ કરીએ છીએ, પેડા વેચીએ છીએ કે ચોકલેટ વેચીએ છીએ. જે પ્રમાણે આપણી યથાશક્તિ હોય તે પ્રમાણે આપણે કરીએ છીએ. બાઇબલ એમ કે છે જન્મ દિવસ કરતા મરણનો દિવસ વધારે સારો છે. એટલે કે મરણ જયમાં ગરક થઈ ગયું છે. અને એટલા માટે સ્તુતિ આરાધના કરી અને પ્રભુનો આભાર માનીએ છીએ. સમય બહુ આનંદનો રહ્યો, આશીર્વાદનો રહ્યો. મારા મમ્મી વખતે પણ આ રીતે આરાધના કરવામાં આવી હતી, અને હું બહુ દેવની હાજરીમાં ઊભો છું ને બહુ સાચા હૃદયથી કહું છું કે જ્યારે દેવની આરાધના ચાલતી હતી મને પુષ્કળ દિલાસો મળી રહ્યો હતો. મને પુષ્કળ એ આરાધના દ્વારા દિલાસો મળી રહ્યો હતો. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને એક ઈચ્છા એ પણ છે અમારી કે મરણ, બાઇબલ કહે છે જયમાં ગરક થઈ ગયું છે. આમેન. એકચ્યુઅલી બાઇબલ તો કહે છે કે એક દરવાજો છે જેના દ્વારા માણસ આ ઘરમાંથી બીજા ઘરમાં જાય છે. આ નાશવંત શરીરમાંથી એ શરીરમાં પ્રવેશ કરે છે, એ આત્મિક શરીર ધારણ કરે છે જે કદી નાશ પામવાનું નથી. અને એટલા માટે આ પૃથ્વી પરના જીવન કરતા મરણનો સમય વધારે સેલિબ્રેટ થવો જોઈએ, કેમ કે એ વ્યક્તિ દેવની હાજરીમાં કાયમ માટે જાય છે. અને એટલા માટે આ મારો સંદેશો સાંભળી રહેલા જે લોકો છે ઓનલાઈન, તે આપણી મધ્ય અહીંયા બેઠા છે. કદાચ કોઈ મરણ પામે, આપણે કાયમ તો રહેવાના નહીં. રાઈટ? આપણી ઈચ્છા તો બહુ છે કાયમ જ રહીએ, પણ એ શક્ય બનવાનું નથી. કારણ કે જે જન્મ છે તે મરણ પામે છે. કદાચ કોઈ એવી વ્યક્તિની ઈચ્છા છે કે અમારા ઘરમાં જ્યારે મરણ થાય ત્યારે આ રીતે સ્તુતિ આરાધના કરવામાં આવે, તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા ભાઈઓ છે, કેસી છે, પિન્ટુ છે, જેકી છે, મિલ છે, તમે સંપર્ક કરી શકો છો. અને આપણે એની માટે કોઈ દાન નથી લેતા. રાઈટ? કે તમે તમારે ત્યાં આવીએ, સ્તુતિ આરાધના કરીએ, પછી તમે અમને કોઈ નાણાં આપો, એવું નથી. પણ એક પ્રકટીકરણ છે આપણી પાસે. આપણે બીજા લોકોને, બાઇબલ એમ કહે છે કે વિદેશીઓની જેમ તમે ખેદ ના કરો.
વિદેશી લોકો, જે અખ્રિસ્તી લોકો છે, જે રીતે એ લોકો ખેત કરે છે, રડે છે, તમે એ રીતે ના કરો. બાઇબલ આપણને તે વાતની ના પાડે છે. સો ગમે ત્યારે કોને એવું લાગે છે કે અમારા ઘરમાં મરણ થયું છે અને અમારા કુટુંબનું સભ્ય એ પ્રભુમાં ઊંઘી ગયું છે, એ પ્રભુમાં જીવન જીવ્યા, પ્રભુમાં ઊંઘી ગયા છે, અને તમને એવું લાગે છે કે આ સમયે આરાધના સ્તુતિ સાથે અંતિમ વિદાય આપવામાં આવે, તો ચોક્કસ તમે મારો સંપર્ક કરી શકો છો. મારા ફાધર ઇન લો ફેબ્રુઆરીની 21 તારીખે એમનું ફ્યુનરલ હતું બરોડામાં. મોટાભાગે બધા હતા જ મોટા ભાગે. એમની છેલ્લી જે દફન વિધિ હતી, જે છેલ્લો સમય હતો, જ્યારે શારોન કબ્રસ્તાને લઈ ગયા અને ત્યાંથી પછી સર્કલેથી કબ્રસ્તાન સુધી ડીજે સાથે એમને વળાવેલા, સ્તુતિ આરાધના કરતા કરતા એમને અંતિમ વિદાય આપી હતી. સો બાઇબલ આપણી આગળ આ પ્રમાણેની વાત કરે છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે. હલાવદેવ એક નવો સમાજ ઉભો કરી રહ્યા છે, જેમની વિચારધારા બાઇબલના વચનો પ્રમાણેની છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ બધી બાબતોના માટે. સાથે 10માની 12માની પરીક્ષાઓ પણ આવવાની છે. આપણી મધ્યે ઘણા બધા સ્ટુડન્ટ છે, રાઈટ, અને અમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ બાળકોને ખૂબ સફળ કરશે, ખૂબ આશીર્વાદિત કરશે. પણ સાથે એક બાબત એવી જોવા મળે છે કે 10માની 12માની પરીક્ષા આવે પછી બાળકો ચર્ચમાં નથી જતા, પછી બાળકો સંગતમાં નથી જતા. કેમ તો કે પરીક્ષા આવી એટલા માટે. 10માની પરીક્ષા, 12માની બોર્ડ, ઓફકોર્સ બોર્ડની એક્ઝામ છે, જરૂરી છે, પણ આપણે યાદ રાખીએ આ જીવનમાં બીજી કોઈ પણ બાબત કરતા દેવ આપણા માટે વધારે જરૂરી છે, પ્રભુ આપણા માટે વધારે જરૂરી છે. કોઈ માણસ આ પૃથ્વી પર દુનિયાની બધી ડિગ્રી પામ્યા પછી પણ નાશમાં જઈ શકે છે. બધી ડિગ્રી હોય તેની પાસે પણ નાશમાં જઈ શકે છે. પણ જો કોઈ વ્યક્તિ જોડે દેવ છે, એ જીવનમાં પ્રવેશ કરશે, એ આ પૃથ્વી પર આશીર્વાદિત જીવન જીવશે, એ આ પૃથ્વી પર સફળ થશે, બીજા બધા લોકો કરતા એ આગળ હશે. અને બાઇબલમાં તેનો નમૂનો છે. દાનિયેલના પુસ્તકમાં સાદરાક, મેશાક, અબેદનગો અને દાનિયેલની વાત છે કે એ સમયમાં જે પરિસ્થિતિ હતી તેમણે દેવને વધારે મહત્વ આપ્યું. પરિણામ પણ આપણે જોઈએ છે, દેવે તેમને ખૂબ આગળ રાખ્યા. પરીક્ષા છે, પ્રેઝ ધ લોર્ડ, તૈયારી કરી રહ્યા છે, પણ દેવને બાજુ પર મૂકીને આપણે કશું કરવા માંગતા નથી, રાઈટ. સો આ બધી બાબતોને આપણે યાદ રાખીએ છીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સગળી બાબતોના માટે. મારી સાથે તમે બાઇબલમાં જોઈ શકો છો ગલાતીઓનું પુસ્તક, ગલાતી 3 અને 13મી કલમ. વેરી ગુડ. ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા. કેમ કેમ લખેલું છે, જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે. રાઈટ, અહીંયા વચન છે, બહુ સરસ નીલે તૈયાર કર્યું છે કે ખ્રિસ્તે આપણા માટે શ્રાપિત થઈને નિયમના શ્રાપથી આપણને છોડાવ્યા. કારણ શાસ્ત્રમાં લખેલું છે, જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શ્રાપ નીચે છે. આજે રાત્રે આપણે થોડો સમય અભ્યાસ કરવા માંગીએ છીએ, બાઇબલમાંથી જોવા માંગીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા તેમને શું મળ્યું, તે શું બન્યા, આપણને શું મળ્યું, આપણે શું બન્યા. રાઈટ. કહે લખ્યું છે કે જે ઝાડ પર ટંગાયેલો છે તે શ્રાપિત છે. જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ ઉપર હતા ત્યારે બાઇબલ એમ કે છે તેમના માથા ઉપર શ્રાપ મૂકવામાં આવેલો. અહીંયા શું લખ્યું છે, તે ખ્રિસ્ત આપણા માટે શું થયા, શું થયા, શું લખ્યું છે? બાઇબલ એમ કે છે ઈસુ ખ્રિસ્ત આપણા માટે શું બન્યા, શ્રાપિત થયા. જ્યારે વધસ્તંભ ઉપર ઈસુ હતા ત્યારે કેવળ પાપના માટે જ નતા મરણ પામી રહ્યા. ઓફકોર્સ એ તો પહેલા જ હતું, પણ પાપના લીધે જે સગળી બાબતો આવી તેના લીધે પણ પ્રભુ ઈસુ મરણ પામી રહ્યા હતા. કે ઈસુ ખ્રિસ્ત તમારા મારા માટે શ્રાપિત થયા. આ વાતને બાઉન્સ ના જવા દઈએ, આ વાતને કાઢી ના નાખીએ આપણા મગજમાંથી, આપણા હૃદયમાંથી, આપણા મનમાંથી. આપણે અહીંયા ઉભા રહીએ, આ વાત ઉપર ઉભા રહીએ. જેમ ગીત શાસ્ત્રમાં વારંવાર આવે છે, સેલા. સેલાનો મતલબ ઉભા રહો. બાઇબલ વાંચી રહ્યા છો, ઉભા રહો. દેવનું વચન સાંભળી રહ્યા છો, ઉભા રહો.
દેવની સંગતમાં છો, ઉભા રહો. આપણે દેવના વચનના ઊંડાણમાં જવા માંગીએ છીએ. એ જે મર્મ છે ત્યાં સુધી પહોંચવા માંગીએ છીએ. આપણે ખાલી વાંચીને આગળ જતા રહેવા નથી માંગતા, ત્યાં થોભવા માંગીએ છીએ. અને એ લખવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્ત તમારા મારા માટે ત્યાં શ્રાપિત થયા. પ્રભુ ઈસુ વધસ્તંભ ઉપર શ્રાપિત થયા. એમના માથા ઉપર શ્રાપ મૂકવામાં આવ્યો. આ અદ્ભુત બાબત નથી કે તમારા અને મારા શ્રાપ પ્રભુ ઈસુના માથા પર મૂકવામાં આવ્યા. એ જ્યાં તમારે અને મારે મરણ પામવાનું હતું ત્યાં પ્રભુ ઈસુ મરણ પામ્યા. ઓકે, આપણે જોઈએ શ્રાપ શું છે. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય તેનો 14મી કલમથી તો 19મી કલમ સુધી શ્રાપની વાત લખી છે. ત્યાં શાંતિથી સાંભળીએ આપણે. ઉત્પત્તિ 3 અધ્યાય 14મી કલમથી આગળ. અને યહોવા દેવે સર્પને કહ્યું કે ત્યાં એ કર્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતા શ્રાપિત હો. સૌથી પહેલા શેતાનને શ્રાપ આપ્યો, જે સર્પ બનીને આવેલું આદમને હવાને ભમાવ્યા. તું પેટે ચાલશે, એનો મતલબ શેતાન પહેલા પેટે નહોતો ચાલતો. તું પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે, એ પહેલા ધૂળ નહોતો ખાધો. 15મી કલમ. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. સ્ત્રીને કહું કે હું તારો શોખ તથા તારું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખ એ બાળક જણશે. તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેમણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તેને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું. તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો. તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જઈશ. શાંતિથી ઘરે જઈને ફરી વાર વાંચજો. ઉત્પત્તિ 3:14-19. જ્યાં દેવે શ્રાપ આપ્યો, અહીંયા લખ્યું દેવે શ્રાપ આપ્યો. શેતાનને સાપને કહું કે તું હવે જીવનભર ધૂળ ખાશે, તું પેટે ચાલશે. એ પહેલા પેટે ચાલતો નહોતો. સ્ત્રીને શું કહું, હું તારું દુઃખ ઘણું વધારીશ. રાઈટ? આપણે જોઈએ છીએ જે વાસ્તવિકતા છે કે દેવે જે શ્રાપ આપ્યો એ શ્રાપ પ્રમાણે આજે પણ આપણે બધી બાબતોને જોઈ શકીએ છીએ. દેવ જે શબ્દ ઉચ્ચાર્યા તે પ્રમાણે આજે છે. પુરુષને એમ કહું કે તે આ ફળ ખાધું છે. દેવે પુરુષને શ્રાપ આપ્યો કે તું આખી જિંદગી પરસેવો પાડીને રોટલી ખાશે, તું આખી જિંદગી મહેનત કરશે. આ પ્રકારનો શ્રાપ દેવે આદમ અને હવાને આપ્યો કે તારા લીધે ભૂમિ શાપિત થઈ છે, માટે ભૂમિ પર કાંટા તથા ઝાખરા ઉગાવશે. વધસ્તંભ ઉપર જ્યારે પ્રભુ ઈસુ હતા તેમના માથા ઉપર કાંટાનો મુંગટ મૂકવામાં આવ્યો હતો. એ બતાવતું હતું કે પ્રભુ ઈસુએ ભૂમિનો શ્રાપ પણ પોતાના માથા પર લઈ લીધો. એ કાંટાનો મુંગટ એ નિશાની નથી વાળાઓ. વધસ્તંભ ઉપર જે કંઈ બન્યું ને એ બધું એમને નહોતું બની ગયું. દરેક બાબત વધસ્તંભ ઉપર જે બની ને એ દેવના વચનો પૂરા થાય એ માટે બની. વધસ્તંભ પર જયારે પ્રભુ ઈસુ હતા એક એક વચન ત્યાં પૂરું થઈ રહ્યું હતું, એક એક વાત ત્યાં પૂરી થઈ રહી હતી. જે દેવ બોલેલા, જે વચન પ્રમાણે હતી, જે બાઇબલની હતી, એક એક વાત ત્યાં પૂરી થઈ રહી હતી કે પ્રભુ ઈસુ તમારા મારા માટે શ્રાપિત બન્યા. જયારે આદમ અને હવાને શ્રાપ આપવામાં આવ્યો કે તારા લીધે આ બધું બન્યું છે, તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું પરસેવો પાડીને રોટલી ખાશે. વલાઓ એ પહેલા આદમ અને હવા પરસેવો પાડ્યા વગરની રોટલી ખાતા હતા. ઘણા લોકો આ વાત નથી સ્વીકારતા, નથી સમજતા. બાઇબલ આપણને એવું શીખવે છે કે તમે ને હું દેવના આશીર્વાદોમાં જીવવા માટે છે, દેવના પ્રોવિઝનમાં રહેવા માટે છે, દેવનું ભરપૂરીપણું પામવા માટે છે. એ આપણો વારસો છે, તેના માટે આપણને સર્જવામાં આવ્યા છે. We are created for that. પાપના લીધે, શ્રાપના લીધે જે બાબતો આવી, જ્યારે ઈસુ વધસ્તંભ ઉપર હતા
ત્યારે શું કરી રહ્યા હતા? એદનવાડીમાં જે બન્યું ને, વધસ્તંભ ઉપર જે થયું, જે ઈસુ ખ્રિસ્તે શ્રાપ પોતાના માથા પર લીધો, એ કનેક્શન એદનવાડી સાથેનું હતું. તેમનું બલિદાન એ એદનવાડી સાથે જોડાયેલું હતું કે જે પાપ, જે શ્રાપ આવ્યો એ પ્રભુ ઈસુએ પોતાના પર લઈ લીધો. એનો મતલબ એ છે કે હવે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલે છે એ શ્રાપમાંથી મુક્તિ પામે છે. એ જે અસરો આવી તેમાંથી તેઓ મુક્તિ પામે છે. હવે આ બાઇબલ આપણને શીખવે છે કે દેવે શ્રાપ આપ્યો. અને હું તમને કહેવા માંગુ છું આજે રાત્રે જે મહત્વની વાત છે તમારા મારા માટે, કે જો તમે નવો જન્મ નથી પામ્યા તો તમે હજુ શ્રાપ નીચે છો. આ વાત સમજવી, સ્વીકારવી ટફ લાગે છે. કારણ કે મોટા ભાગે આપણે એવું માનીએ છીએ કે હું ખ્રિસ્તી ઘરમાં જન્મ પામેલો છું, કે હું ખ્રિસ્તી ઘરમાં જન્મ પામેલી છું, હું અમારા ચર્ચમાં નિયમિતપણે જઉં છું અને મારા અલગ અલગ પ્રકારની મારી સેવાઓ કરું છું. એ કરવી જ જોઈએ. આપણે આપણી મંડળીને વિશ્વાસુ રહેવું જ જોઈએ. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે એ પ્રમાણે કરવાથી હું શ્રાપ નીચેથી બહાર આવી શકતો નથી. ગીત શાસ્ત્ર 51. ગીત શાસ્ત્ર 51. પાંચમી કલમ. ગીત શાસ્ત્ર 51 અને 5. હું અન્યાયપણામાં જન્મ્યો. શું લખ્યું છે આગળ? અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. અહીંયા દાઉદ એમ કહે છે કે હું અન્યાયપણામાં જન્મ પામ્યો, મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. સો એ એવું કહેવા માંગે છે કે હું જન્મ્યો એ પહેલાનો પાપી છું, કારણ કે જે ગર્ભમાં હું રહ્યો એ પાપી છે. જે જગ્યાએ હું રહ્યો તે એ કહે છે કે પાપી છે, અને એટલા માટે હું પણ પાપી છું. એક આખી જે શરૂઆત થઈ એદનવાડીથી, જે શરૂઆત આજે પણ આ પ્રમાણે આગળ વધી રહી છે. તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વધસ્તંભ ઉપર બ્રેક મારવામાં આવી. આપણે જે ગીત ગાયું, વિધિઓ કા જો લેખ વિરોધ में था उसको मिटा डाला. आमेन. વધસ્તંભ ઉપર જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, તમારા મારા ઉપર જે શ્રાપની તલવાર લટકતી હતી, અનંત મરણની તલવાર લટકતી હતી, એ તોડી નાખવામાં આવી. એ શ્રાપ તોડી નાખવામાં આવ્યો. એ અનંત મરણ તોડી નાખવામાં આવ્યું. અને આપણને એક નવો રસ્તો આપવામાં આવ્યો, જે જીવનનો રસ્તો છે, જે અનંત જીવન સુધી પહોંચાડનારો રસ્તો છે. આપણે શ્રાપ નીચે નથી, પણ એ વ્યક્તિઓ શ્રાપ નીચે નથી જે નવો જન્મ પામ્યા છે. યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિકોદેમસ સાથે મુલાકાત થઈ. નિકોદેમસ પ્રભુ ઈસુને મળ્યા. હું ઘણી વાર વિચાર કરું કે હું ઘણા બધા વર્ષો થયા પ્રભુ પાસે આવ્યો, પણ આજ સુધી જે સૌથી વધારે વચન પર મેં પ્રચાર કર્યો હોય તો યોહાન 3 છે. જો કોઈ માણસ નવો જન્મ નહીં પામ્યું હોય તો તે દેવના રાજ્યમાં જશે નહીં. જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું નહીં હોય એ દેવના રાજ્યમાં જશે નહીં. કોઈ પણ દેવનો સેવક હશે એનો અવાજ આ જ હશે, નવો જન્મ પામો. કે તમે હું એ જગ્યાએ જવા માટે છે, એ જગ્યાએ રહેવા માટે છે જેના માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. જ્યાં પ્રભુએ પોતાના પર શ્રાપ લઈ લીધો, આપણે ત્યાં જવા માટે છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે બધી બાબતોના માટે. વાલાઓ, તમને ને મને બાઇબલ મળ્યું, પ્રેઝ ધ લોર્ડ. તમને ને મને સંગત મળી, પ્રેઝ ધ લોર્ડ. તમને ને મને આગેવાનો મળ્યા, પ્રભુના સેવકો મળ્યા, પ્રભુના બાળકો મળ્યા, પ્રેઝ ધ લોર્ડ. તમને ને મને સંગતો મળી, પ્રેઝ ધ લોર્ડ. આ બધા માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આ સગળી બાબતો માટે. પણ એક બાબત સમજવી બહુ જરૂરી છે. યશાયા 64 લખ્યું છે, માણસ પોતાના ધાર્મિક કામોથી દેવની આગળ ન્યાયી ઠરી શકતો નથી. એ ધાર્મિક કામો દેવની આગળ મેલા ચિત્રા જેવા છે. આજે કદાચ હું એવું માનું છું કે હું કોઈ ચર્ચનો સભ્ય છું, હું નિયમિત ચર્ચમાં જઉં છું, જવું જ જોઈએ, ચર્ચમાં જવું જોઈએ, સંગતમાં જવું જોઈએ. કોઈ પ્રોબ્લેમ હોય તો ઇટ્સ ઓકે. બીમાર છો, પથારી, ઇટ્સ ઓકે. હું નિયમિત સંગતમાં જાઉં છું, બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, હું નિયમિત મારો દશાંશ આપું છું, મારું દાન આપું છું.
હું નિયમિત, હું જે કોઈ ચર્ચનો સભ્ય છું, ત્યાં જે કઈ સેવાઓ થાય છે, હું તેમાં મારો હિસ્સો આપું છું. કરવું જ જોઈએ, આપવું જ જોઈએ, પણ એ બાબતના આધારે એવું ના માનવું જોઈએ કે મને પાપોની માફી મળેલી છે. બાઇબલ ના પાડે છે. બાઇબલ એવું કહે છે. બાઇબલ એવું કહે છે વાલા, આ બધું કરવું જરૂરી છે. દેવની સેવા કરવી જરૂરી છે. દશાંશ આપવો જરૂરી છે. દાનો આપવા જરૂરી છે. આપણાથી થાય એ બધી સેવા કરવી બહુ જરૂરી છે. જે તાલંતો, જે કૃપાદાનો દેવે આપણને આપ્યા છે એ દેવના મહિમાના માટે ઉપલબ્ધ બનાવવા જરૂરી છે. પણ એ બધી બાબતોથી તમે હું ન્યાયી બનતા નથી. એ બાબતો તમને ને મને પાપથી શુદ્ધ કરી શકતી નથી. આજે રાત્રે દેવના સેવક તરીકે હું તમને કહેવા માંગુ છું, જે બાઇબલ કહે છે તે કે ભલે માણસ ગમે તેટલું કરે, એ બધું કર્યા પછી પણ એના ઉપર શ્રાપ છે જો એ નવો જન્મ નથી પામ્યો. તમે હું અહીંયા છીએ, રાઈટ? તમે આપણે અહીંયા બેઠા છે, પણ વાસ્તવિકતા છે વાલા, કે જે નવો જન્મ નથી પામ્યો એ આજે પણ શ્રાપ નીચે છે. કોઈ પણ હોય, આપણે અહીંયા એટલા માટે સેવા કરીએ છીએ. મારા ભાઈઓ છે બધા સાથે મળીને આપણે સેવા કરી રહ્યા છે. હું તમારા બધાનો બે હાથ જોડીને આભાર માનું છું. તમે હંમેશા મને સાથ સહકાર આપ્યો છે, ઉભા રહ્યા છો દેવના કામના માટે, દેવની સેવાના માટે. હું તમને કહેવા માંગુ છું, જો તમે નવો જન્મ નથી પામ્યા, સ્ટીલ નાવ યુ આર અંડર ઇન ધ કર્સ. સ્ટીલ નાવ તમે શ્રાપ નીચે છો. ભલે તમે તમારા વિશે કશું પણ માનતા હોય. ઘણા બધા લોકો પોતાના જીવનને ભૌતિક બાબતોથી આંકતા હોય છે. ભૌતિક બાબતોથી, મારી પાસે સારું ઘર છે, મારી પાસે મોટી ગાડી છે, મારી પાસે સારી જોબ છે, મારો બિઝનેસ બહુ સારો છે, દર મહિને લાખો રૂપિયાની ઇન્કમ થાય છે, એટલા માટે હું આશીર્વાદિત છું. નો સર, એવું નથી. ઓફકોર્સ આ બધું હોવું સારું છે, અને આ દેવ તરફથી મળતા આશીર્વાદોમાંના એક આશીર્વાદો પણ છે. પણ ફક્ત ભૌતિક બાબતોના આધારે એ નક્કી નથી થતું માણસ આશીર્વાદિત છે. એટલા માટે તમે કદાચ જાણતા જ હશો, કારણ કે આપણે અભ્યાસ કરીએ છીએ વિશ્વની બાબતોને, પણ આ વિશ્વમાં સૌથી વધારે સંપત્તિ અખ્રિસ્તી લોકો પાસે છે, મૂર્તિ પૂજકો પાસે છે. તો શું એ આશીર્વાદિત છે? એ આશીર્વાદિત છે? પૂછું તમને પ્રશ્ન, આવા ધીમા રહીને આવે છે. લોકો એવું માને છે કે મારી પાસે આ છે એટલે મારું, તારી પાસે આ નથી, મારી પાસે આ છે. બાઇબલ એવું કહેતું નથી. આજે હું તમને કહું, ઘણા બધા અખ્રિસ્તી લોકો કરોડો અબજો રૂપિયામાં આળોટી રહ્યા છે. કે કોઈના ઘરમાં એક ગાડી હશે, ત્યાં 8-8, 10-10 ગાડીઓ છે. હું વાસ્તવિકતા પર તમને લાવવા માંગુ છું. એક વાસ્તવિકતા પર, એક ગ્રાઉન્ડ ઉપર આવીએ, ભ્રમણામાંથી બહાર આવીએ. શેતાનનું કામ છે, પ્રતિક્રિયાના 12મા અધ્યાયમાં લખ્યું છે, એ ભમાવનારો છે. આજે શેતાને સમાજના ઘણા લોકોને ભમાવ્યા છે કે આ બધી બાબતો તમારી પાસે છે, તો તમે આશીર્વાદિત છો. હું ફરી વાર કહું છું, આ હોવું એ બહુ સારી બાબત છે. દેવ પોતે એવું ચાહે છે તેમના લોકો સારી વ્યવસ્થાઓમાં જીવે, અને આ દેવના આશીર્વાદોનો પણ એક આશીર્વાદ છે. પણ ફક્ત આ જ બાબતો હોવાથી એવું સાબિત થતું નથી કે હું આશીર્વાદિત છું. ઈસુ ખ્રિસ્ત તમારા મારા માટે શ્રાપિત થયા. એ એટલા માટે શ્રાપિત થયા કે તમે હું શ્રાપ નીચેથી બહાર આવીએ. હલો સમજો, તમે હું શ્રાપ નીચેથી બહાર આવીએ. જો તમે હું નવો જન્મ નહીં પામીએ, યોહાન 3માં જે પ્રમાણે લખ્યું છે, નવો જન્મ પામવો, પાણીથી જન્મ પામવો, આત્માથી જન્મ પામવો. જે એક વખત જન્મે છે એ 2 વખત મરે છે. જે એક વખત જન્મે છે એ 2 વખત મરે છે. પહેલો જન્મ મા બાપથી થયો. નવો જન્મ ના પામ્યો એ વ્યક્તિ 2 વખત મરણ પામે છે. પહેલું આ શરીરનું મરણ, બીજું આત્માનું મરણ. પહેલા શરીરનું મરણ અને બીજું આત્માનું મરણ. પણ જે 2 વાર જન્મ પામે છે, એક જ વાર મરણ પામે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વચનોના માટે આપણે સ્તુતિ કરીએ છીએ દેવની. પહેલો જન્મ મા બાપથી અને બીજો નવો જન્મ. જે 2 વાર જન્મ પામે છે, એક વાર મરણ પામે છે આ પૃથ્વી પર તેના શરીરનું, અને એ નવો જન્મ પામેલો છે, તારણ પામ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. ટેન્શન જ નહીં, સીધા દૂતો લેવા માટે આવે છે, કરુબો લેવા માટે આવે છે, સરાફીમો લેવા માટે આવે છે. ચાલ દીકરા તારા નવા ઘરમાં તારા બાપની જોડે.
જે દેવ પર ત્યાં વિશ્વાસ કર્યો, જે ત્યાં જોયા નથી છતાં પણ ત્યાં વિશ્વાસ કર્યો, આજે જોરે વિશ્વાસ કર. જા ચાલ દીકરા, તારા વિશ્વાસનું ફળ પામવા માટે ત્યાં વિશ્વાસ કર્યો, તું દેવને વળગી રહ્યો. ચાલ, હું તને આવ્યો છું લેવા માટે, તારા વિશ્વાસનું ફળ પામ. એક વખત જન્મે છે, બે વખત મરે છે. બે વખત જન્મે છે, એક વખત મરે છે. બરાબર, તમે નવો જન્મ નથી પામ્યા, માફ કરજો. વચન કે છે તમે શ્રાપ નીચે છો. રોમનોનો પત્ર 6 અધ્યાય બહુ સ્પષ્ટ છે, 1 થી 7 કલમ તમે અભ્યાસ કરજો. કે જે મરી ગયો છે, જ્યારે કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા પામે છે, જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં જાય છે, એ પાણીમાં બાપ્તિસ્મા પામે છે, એ પાણીમાં ડૂબકી મારે છે, બાઇબલ એમ કે છે એ તેની દફન વિધિ છે. એ દફન વિધિ છે. આજે આપણા સમાજમાં જયારે આપણે દફન કરીએ છીએ, મને બહુ આનંદ છે, પ્રભુનો આભાર માનું છું, પ્રભુના સંતો સેવકો આગેવાનોનો આભાર માનીએ છીએ કે આપણને એક સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે. જયારે કોઈને દફન કરવામાં આવે છે ને, એક એક્ઝેક્ટ રીત છે. આ જ રીત બાઇબલ કે છે, તું ધૂળમાંથી લેવાયો, તું ધૂળમાં પાછો મળી જઈશ. બધી જગ્યાએ આ રીતે દફન કરવામાં આવતા નથી. જયારે કોઈ વ્યક્તિ મરણ પામે છે, ત્યાં શું હોય છે? તેની ચારે બાજુ શું હોય છે? શું હોય છે? ધૂળ હોય છે. બરાબર ને? બધા જોયું છે કે ઊંડો ખાડો 6 ફૂટ કરવામાં આવે, પછી કે જયારે વ્યક્તિ દફન થાય, નીચે માટી, આ બાજુ માટી, અને પછી માટી, ચારે બાજુથી માટી, ચારે બાજુથી માટી. તું ધૂળમાંથી લેવાયો, ધૂળમાં પાછો મળી જશે. બાઇબલ એમ કે છે જ્યારે વ્યક્તિ દફન વિધિ, એ મરણ પામ્યો અને દાટી દેવામાં આવ્યો, બાઇબલ એમ કે છે જ્યારે વ્યક્તિ બાપ્તિસ્મા પામે છે ને, એની દફન વિધિ છે. એ દફન વિધિ છે જ્યાં અંદર પાણી, બહાર પાણી, ઉપર પાણી. એ વ્યક્તિ અંદર ગયો અને પાઉલ કે છે જો જૂનું સગળું જતું રહ્યું, સગળું નવું થયું છે. હાલેલુયા. એટલા માટે રોમન 6:7 માં લખવામાં આવ્યું છે જે મરી ગયો છે એ પાપથી મુક્ત થઈને ન્યાય ઠર્યો છે. જે મરી ગયો છે, ક્યારે મરણ પામ્યો? હું તો જીવું છું, જોય તો જીવે છે, ક્યારે મરણ પામ્યો? ઓ જયારે હું નવો જન્મ પામ્યો, મેં પસ્તાવો કર્યો, મારા પાપોની કબૂલાત કરી, મને સમજ પડી કે હું પાપી છું, મને સમજ પડી વચન કે છે સગળાએ પાપ કર્યું છે, દેવના મહિમા છે બધા અધૂરા છે. મને સમજ પડી, મેં વિશ્વાસ કર્યો કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે અને હું પાપી છું, એ મારા તારનાર છે. એ મેં વિશ્વાસ કર્યો, માર્કની સુવાર્તા 1 અધ્યાય 4 કલમમાં લખવામાં આવ્યું છે. અને યહૂદિયા અને યરૂશાલેમ સમરૂનથી લોકો આવ્યા, યોહાનની પાસે આવ્યા, તેમણે પોતાના પાપોનો પસ્તાવો કર્યો, પાપોને કબૂલ કર્યા અને યર્દન નદીમાં તેમનાથી બાપ્તિસ્મા પામ્યા. અને એક દિવસે મેં ઈસુ ખ્રિસ્તનો આ રીતે સ્વીકાર કર્યો. જ્યારે હું બાપ્તિસ્મા પામ્યો, જોય મરણ પામ્યો. બાઇબલ કે છે જે મુઓ છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. જે રીતે આજે અહીંયા કોઈ બાળકનો જન્મ થાય, રાઈટ, આપણા ત્યાં ફળિયામાં સૌથી નાનું બાળક સ્કાય, બરાબર ને? સેજલ એની બેબી સૌથી નાનું બાળક છે આપણા ફળિયામાં. એ જન્મ પામે પછી શું કરવામાં આવ્યું હશે? નોંધણી કરવામાં આવે ને નગરપાલિકામાં, તમને ખ્યાલ છે ને? બરાબર, હા કે ના? નોંધાયા છે ને? હા, બધાએ નોંધાવાના જ છે. તો સમજો, જ્યારે કોઈ બાળકનો જન્મ પૃથ્વી પર થાય છે, એની નોંધણી કરવામાં આવે છે, એને નોંધવામાં આવે છે. એક પુસ્તક છે, જે પુસ્તકમાં નોંધવામાં આવે છે કે સેજલ ગોહિલના ઘરમાં દીકરીનો જન્મ થયો, રાઈટ, નામ છે સ્કાય. એ નોંધવામાં આવે છે. ભલો એ જ રીતે બાઇબલ આપણને એવું શીખવે છે જ્યારે કોઈ વ્યક્તિ નવો જન્મ પામે છે, ત્યારે એ દેવના ઘરમાં જન્મ પામે છે, અને ત્યારે તેનું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે છે. જે નવો જન્મ પામે છે તેનું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે છે. જે નવો જન્મ પામે છે એ શ્રાપથી મુક્ત થાય છે. સાહેબ, શરાબ બહુ ક્રૂર છે. ઘણી પેઢીઓ ખાઈ ગઈ, પેઢીઓ આગળ ના વધી, સફળ ના થઈ, સાજાપણામાં, તંદુરસ્તીમાં, શાંતિમાં ના આવી. પેઢીઓ બીમારી આવે છે, દરેકના ઘરમાં બીમારી આવે છે, પણ જ્યાં શ્રાપ છે ત્યાં બીમારીઓ કાયમ માટે રહેશે. હું પણ ઘણી બધી બીમાર થયો,
પ્રભુએ સાજાપણું આપ્યું. આપણે મને ઘણા બધા લોકો નાની મોટી બીમારીનો અનુભવ કર્યો હશે, સાજાપણું આપણને મળ્યું છે. સાહેબ, પેઢીઓની પેઢીઓ મહેનત કરે, સફળ ના થાય, મહેનત કરે, આગળ ના વધે, કોઈ આશીર્વાદ ના દેખાય. કેમ? શ્રાપ નીચે છે. તેના માટે તમારે મારે આ વિચાર કરવો પડશે કે તમે હું કોણ છે. શું તમે હું શ્રાપ નીચે છે? જો નવો જન્મ નથી પામ્યા તો શ્રાપ નીચે છે, નવો જન્મ પામ્યા છે તો આશીર્વાદો નીચે છે, તો બ્લેસિંગ નીચે છે, શાંતિ નીચે છે, સફળતાની નીચે છે, સમૃદ્ધિમાં છે. બાપના ઘરમાં કઈ ખોટ હોય? બાપના ઘરમાં ખોટ હોય? ના હોય. બાપના ઘરમાં કોઈ ખોટ ના હોય. અને નવો જન્મ તમને ને મને બાપના ઘરમાં લઈ આવે કે ઈસુ ખ્રિસ્ત શ્રાપિત થયા. તમે શાંતિ તમારા ઘેર જાઓ ને રાત્રે તો પુનઃનિયમનો 28મો અધ્યાય 14મી કલમથી આગળ વાંચજો. ત્યાં લખવામાં આવ્યું છે, જો તું તારા દેવની વાણી નહીં સાંભળ અને તે પ્રમાણે નહીં કર તો આ પ્રકારના શ્રાપ તારા જીવનમાં આવશે. વાલાઓ, આજે કેટલા બધા ખ્રિસ્તી વ્યક્તિઓ શ્રાપ નીચે છે. કેટલા બધા ખ્રિસ્તી કુટુંબો શ્રાપ નીચે છે. હા, હું આ સાચી વાત કરું છું. આપણે પેલું હવામાં એવું નથી, આ સાચી વાત તમને કરું છું. કેમ? પેલો વિચારધારા તેઓ ખોટા છે એવું નહીં, પ્રોબ્લેમ વિચારધારાનો. એ લોકો એવું માનતા નથી, સમજતા નથી કે જે કોઈ આદમના હવાની રેસમાં જન્મ પામ્યું એ પાપમાં જન્મ પામે છે અને પાપમાં જન્મ પામવાના લીધે શ્રાપ આપોઆપ તેના પર આવે છે. જ્યાં સુધી નવો જન્મ નથી પામતો ત્યાં સુધી શ્રાપ નીચેથી બહાર આવતો નથી. તમે હું આ પૃથ્વી પર શ્રાપિત નહીં, આશીર્વાદિત જીવન જીવવા માટે છે. તમે હું આ પૃથ્વી પર શાંતિમાં જીવવા માટે છે. તમે હું આ પૃથ્વી પર દેવની યોજનામાં આપણો હિસ્સો આપવા માટે છે. દેવની યોજનામાં આપણો ફાળો આપવા માટે છે. દેવની યોજના જે આગળ વધી રહેલી છે, દેવ જ્યાં વિશ્વને બદલી રહ્યા છે તેમાં તમે હું ફાળો આપીએ. આપણે તેની માટે છે. આપણે શ્રાપ નીચે જીવનારા લોકો નથી. પણ આ બાબત આપણે આ એક પાતળી ભેદ રેખા સમજી લઈએ કે હું નવો જન્મ પામ્યો છું. બાઇબલ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે મેં કહું, મારા માનવાથી કશું નહીં થાય. મને મારા જીવનમાં ઘણા એવા લોકો મળ્યા જે એવું માનતા હતા, સાહેબ મારા વગર દુનિયા નહીં ચાલે, આપણા વગર કશું ના થાય. મેં એમને એક પછી એક વાત કરી. બધું એક કબ્રસ્તાનની બહાર એવું લખવામાં આવેલું કે આ જગ્યાએ એ લોકો ઊંઘી ગયા છે જે લોકો એવું માનતા હતા અમારા વગર દુનિયા નહીં ચાલે. આ જગ્યાએ એ લોકો ઊંઘી ગયા જે લોકો એવું માનતા હતા અમારા વગર દુનિયા નહીં ચાલે. એટલે એ હતા ત્યારે ચાલતી હતી, એ નથી તોય ચાલી રહ્યા છે. કે દુનિયા ચલાવનાર મારા બાપ છે, મારા પ્રભુ આ દુનિયા ચલાવી રહ્યા છે. તમે હું આપણા વિશે શું માનીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ નથી, વચન શું કે છે. હલાવો, હું તમને કહું, ઈસુ ખ્રિસ્ત જયારે સેવા કરી રહ્યા હતા, એ સુવાર્તા પ્રગટ કરી રહ્યા હતા, લોકો એટલો બધો તિરસ્કાર કરતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એટલી બધી નફરત કરતા હતા લોકો કે વધસ્તંભ પર મારી નાખીને જંપ્યા. વધસ્તંભ પર મારી નાખી. અને એ લોકો અખ્રિસ્તી નહોતા, એ મૂર્તિ પૂજકો નહોતા, એ લોકો હતા જેમની પાસે બાઇબલ હતું. ઈસુ ખ્રિસ્તને જેમણે મારી નાખ્યા એ અવિશ્વાસી લોકો નહોતા, એ લોકો હતા જેમની પાસે બાઇબલ હતું. એ શાસ્ત્રીઓ હતા, એ ફરોશીઓ હતા. સાહેબ, ઈસુએ કશું ખોટું કરેલું ના, તો પણ જે વધસ્તંભ સુધી એમને લઈ ગયા, મારી નાખો, મારી નાખો, મારી નાખો. કેમ? અંદર કશું નવું નહોતું થયું, જીવનોમાં કશું નવું થયું નહોતું, વિચારોમાં કશું નવું. બાઇબલ વાંચતા હતા પણ જેમ પાઉલ લખે છે કે જેમ મૂસાના મોઢા ઉપર પેલો એક પડદો હતો, તેમ આજે પણ જયારે લોકો બાઇબલ વાંચે છે એ પડદો તેમની સામે છે, એ આત્મિક પડદો તેમની સામે છે. તેઓ વચનની સત્યતા સમજી શકતા નથી, વચનોની ગંભીરતા સમજી શકતા નથી. અને એટલા માટે આજે જેમ એ સમયના લોકોએ ખ્રિસ્તનો તિરસ્કાર કર્યો ને, આજે પણ જયારે દેવના સેવકો ઉભા થાય છે ને, જે એ પ્રમાણે લોકો કરતા હોય છે. ઈસુ ખ્રિસ્ત બચાવવા માટે આવ્યા, આપણે પણ એ જ કામ કરી રહ્યા છે. યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં ઈસુ એમ કહું, જેઓના પાપ તમે માફ કરશો તેઓના પાપ માફ કરવામાં આવશે, જેઓના પાપ તમે કાયમ રાખશો તેઓના પાપ કાયમ રાખવામાં આવશે. મને એવો કોઈ અધિકાર નથી કોઈના પાપ માફ કરું. જા બેટા, તેરા ભલા હો, તેરા પાપ માફ. ના ના,
કોઈને આ પૃથ્વી પર કોઈને અધિકાર નથી. કોઈ માણસ ગમે તેટલી મોટી ડિગ્રી મેળવેલો હોય, કોઈને પણ આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર નથી. વચન શું કે છે? જેના પાપ તમે માફ કરશો તેના પાપ, એનો મતલબ જ્યારે હું કોઈ સુવાર્તા આપું છું, ત્યારે કે પ્રભુની વાત પ્રગટ કરું છું, પસ્તાવો કરો, નવો જન્મ પામો, પ્રભુ તરફ ફરો, ત્યારે હું તેને એ જગ્યા લઈ આવું છું જ્યાં એ પોતાના પાપોની કબૂલાત કરે, તેને પાપોની માફી મળે. હું એ જગ્યાએ તેને લઈ આવું છું. જેના પાપ તમે કાયમ રાખશો તેના પાપ કાયમ રહેશે. જ્યારે કોઈને સુવાર્તા નથી આપતો, હું પ્રભુની વાત પ્રગટ નથી કરતો કોઈની આગળ, ત્યારે હું તેના પાપ કાયમ રાખું છું. અને હું અહીંયા ઉભો થયો છું, બધા ઉભા થઈને સેવા કરી રહ્યા છે, પાપ કાયમ રાખવા માટે નહીં, પાપ માફ થાય તેના માટે છે, દેવની સેવા કરવા માટે છે. એ આત્માઓ જે નાશમાં જઈ રહ્યા છે, એ વિશ્વના ઘણા બધા લોકો, એ સમાજના ઘણા બધા લોકો જે ભ્રમણામાં જીવી રહ્યા છે, એમની આંખો ખુલે તેની માટે કે જો તમે નવો જન્મ નથી પામ્યા તો તમે હજુ પણ શ્રાપ નીચે છો. નવો જન્મ પામવાની જરૂરિયાત. ખ્રિસ્તે આપણા માટે શું થયા? શ્રાપિત થયા. એક આત્મા જો બચશે ને તો એ મારા માટે બહુ મોટો બદલો છે. તમારા મારા માટે એક આત્મા બચશે તો પણ બહુ મોટો બદલો છે. ભલાઓ, આજે રાત્રે આપણે મૂલ્યાંકન કરીએ કે હું શ્રાપના એમાં આવું છું કે આશીર્વાદોમાં આવું છું. હું તમને એક પ્રશ્ન પૂછવા પૂરું કરીશ. રાઈટ? આજે બધું મૂકી દઈએ. હું જોય છું, કોઈનો પતિ છું, કોઈનો પિતા છું, કોઈનો ભાઈ છું, કોઈનો દીકરો છું, એ બધું મૂકી દઈએ. રાઈટ? કોઈ ના મામા છે, કોઈના માસા છે, કોઈના ફુવા છે, કોઈના બહુ બધી બાપ. આજે બધું મૂકી દો થોડી વાર માટે. બરાબર? બધું મૂકી દઈએ આપણે થોડી વાર માટે. બધું 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 જ, બધી સગાઈ, બધા સંબંધો મૂકી દઈએ, બધું બાજુ પર મૂકી દઈએ. ખાલી આજે આપણે એક જ જગ્યા પર આવીને ઉભા રહીએ. હું એક આત્મા છું. હું એક આત્મા છું. અને આ પૃથ્વી પર જો હું દેવની પાછળ નહીં ચાલું, જો હું દેવના માર્ગોમાં નહીં ચાલું, તો હું કાયમ માટે નાશમાં જઈશ. જ્યારે આપણે આ વિચાર કરીએ છીએ ને, ત્યારે બીજી બધી બાબતો બાજુ પર જતી રહેશે. હું એક આત્મા છું. મારે મારું જીવન બચાવવાનું છે. શું આપણે જોઈ શકીશું જયારે આપણે સ્વર્ગમાં આનંદ કરતા હઈશું અને આપણા મિત્રો, આપણા સગાવાલા એ અનંતકારી અગ્નિની ભઠ્ઠીમાં સળગતા હશે, શું જોઈ શકીશું? નહીં જોઈ શકીએ આપણે ત્યાં. અને એના માટે એવું શક્ય ના, એવું ના બને. એની માટે આપણે પોતે પ્રભુમાં ચાલીએ, બીજાઓને પ્રભુ પાસે લઈ આવીએ. જે ઝાડ પર ટંગાયેલો છે તે શ્રાપિત છે. પુનર્નિયમના 21મા અધ્યાયમાં આ વાત લખવામાં આવી છે કે જે દેવથી શ્રાપિત છે, જે દેવથી શ્રાપિત છે, જે દેવથી શ્રાપિત છે તે ઝાડ પર ટંગાયેલો છે. જ્યારે વધસ્તંભ ઉપર ઈસુ હતા ને, એમણે બૂમ પાડી, એલી એલી લમા શબકથની. જ્યારે એને મારવામાં આવ્યા, કોરડા મારવામાં આવ્યા, સોટીઓ મારવામાં આવી, એક શબ્દ ઈસુ નતા બોલ્યા. હાલેલુયા! એક શબ્દ ઈસુ નતા બોલ્યા. ના રડતા હતા, ના બૂમો પાડતા હતા, મને છોડાવો, મને માફ કરો. એક નો સિંગલ વર્ડ. સાહેબ તમે જુઓ, ઈસુ ખ્રિસ્તે તમારા મારા માટે શું વેઠ્યું. ઘણી વખત ક્રિશ્ચિયાનિટીને એ લોકોએ હલકી બનાવી દીધી છે. ખ્રિસ્તી જીવનને હલકું ગણી લીધું છે. ત્યાં કીધું ઈસુ ખ્રિસ્ત એક શબ્દ ના બોલ્યા, પણ વધસ્તંભ પર એમણે બૂમ પાડી, હે મારા દેવ તમે મને કેમ મૂકી દીધો? એ વેદના બધી બાજુ પર, એ માર બાજુ પર, એ પીડા બાજુ પર, એ બધું ઈસુને નતું તકલીફ પમાડી રહ્યું. ઈસુને તકલીફ પમાડી રહેલી જે બાબત હતી તે હતી, હું દેવથી અલગ થઈ ગયો, હું દેવથી દૂર થઈ ગયો, દેવે મને મૂકી દીધો. એ બાબતે ઈસુને તકલીફ પમાડી. હે મારા દેવ તમે મને કેમ મૂકી દીધો? ભલા એ સમયે ઈસુ ખ્રિસ્તના માથા ઉપર શ્રાપ અને પાપ મૂકવામાં આવ્યા. બીજો કરંથી આની વાત થોડીક છે, શેર કરું. પવિત્ર આત્માજી મને એક લય આપી રહ્યા છે એટલા માટે કે બીજો કરંથીના 5મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, જેમણે પાપ જાણ્યું નહોતું ને એ આપણા માટે પાપરૂપ બન્યા. કે એ આપણા માટે પાપરૂપ બન્યા કે ઈસુ ખ્રિસ્તના માથા ઉપર પાપ મૂકવામાં આવ્યા. એ પાપ મૂકવામાં આવ્યું. એ આદમ અને હવાએ જે કર્યું એ ઈસુ ખ્રિસ્તના માથા પર આવ્યું. તમારા મારા માટે એ પાપી બન્યા.
તમારા મારા પાપ તેમણે વેઠી લીધા. એ પાપ તેમના માથા પર મૂકવામાં આવ્યા. એ પાપ તેમના માથા પર મૂકવામાં આવ્યા. એટલા માટે મૂકવામાં આવ્યા કે તમે હું બાપની આગળ માફી પામીએ. એ કાંટાનો મુંગટ એમના માથા પર એટલા માટે મૂકવામાં આવ્યો, તમારા મારા માથા ઉપર મહિમાનો મુંગટ મુકાય. એટલા માટે ત્યાં મુંગટ મૂકવામાં આવ્યો. શું આપણે બલિદાનને પ્રેમ કરીએ છીએ? વધસ્તંભ ઉપર જે કાર્ય કરવામાં આવ્યું તેને માન આપીએ છીએ. એ વધસ્તંભ ઉપર જે કરવામાં આવ્યું એ આપણા શ્રાપ લઈ લેવામાં આવ્યા, એ આપણા અપરાધો લઈ લેવામાં આવ્યા, એ અનંત મરણ લઈ લેવામાં આવ્યું. આજે વધસ્તંભ ઉપર જે બાબત બની છે ને તેમાં આપણે રોજ રોજ જીવવાનું છે. ત્યાં રોજ રોજ આપણે જીવવાનું છે. દેવના માર્ગોમાં, દેવના વચનોમાં રોજ રોજ આપણે જીવવાનું છે. તમે હું શ્રાપમાં જીવવા માટે નથી, દેવની ભલાઈમાં જીવવા માટે છે, દેવના સાનિધ્યમાં જીવવા માટે. ઈસુ ખ્રિસ્ત જૂઠું ના બોલે, એ દેવ છે, જૂઠું ના બોલે, પણ એ બોલ્યા મારા દેવ મને કેમ મૂકી દીધો? એ સમયે દેવે એમને મૂકી દીધેલા કેમ કે પાપ તેમના માથા પર આવેલા. હિબ્રુ 9 માં લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત જન્મ પામ્યા ત્યારથી ઈસુ ખ્રિસ્ત પાછા આવશે ત્યાં સુધી જન્મ પામનાર દરેક બાળક, કદાચ એ બાળક એની માતાના પેટમાં હશે, એના પાપ પણ ઈસુએ પોતાના પર લઈ લીધા. દેવે તેમને મૂકી દીધા. બરાબર. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વેદના જુઓ. 39 કરોડા તકલીફ નહોતા આપતા તેમને. કાંટાનો મુંગટ તકલીફ નહોતો આપતો, તકલીફ આપતો હતું. બાપથી અલગ થવું, બાપથી અલગ થવું, પિતાથી અલગ થવું, એ તકલીફ આપતું હતું. શું તમારા મારા જીવનમાં આ ઉચ્ચ કોટીનો પ્રેમ દેવના માટે છે? પ્રભુ તમારાથી અલગ થવું નથી, તમારી સાથે રહેવું છે. તમારાથી અલગ થવું નથી. આપણે પૂરી સમજદારીમાં જીવીએ, વચનની સમજદારીમાં જીવીએ. મેં કહ્યું અને ફરી વાર કહું છું, જીવીશ ત્યાં સુધી કહીશ, બધી બાબતોના માટે આભાર, પણ તમારા મારા ધાર્મિક કામો પાપોની માફી આપી શકતા નથી આપી શકતા. બહુ બધું પવિત્ર આત્મા કહી રહ્યા છે, બરાબર, પણ સમયની મર્યાદા આપણે જાણીએ છીએ. સંજય દત્ત કહે છે, મેં એનો આર્ટિકલ વાંચેલો સંજય દત્ત પર, કે સંજય દત્ત જેલમાં હતા અને બહુ સારું કામ કરતા હતા. ત્યાં ટોપલી બનાવે અને ઘણું બધું સારું કામ કર્યું. સંજય દત્ત સારું કામ કરી રહ્યા હતા, પણ હતા ક્યાં? આજે માણસો સારા કામ કરી રહ્યા છે, પણ છે ક્યાં? શ્રાપ છે. આ વાતો બોલવા માટે તો બહુ બધી ઈચ્છા થાય છે, બહુ બધી ઈચ્છા થાય છે. ઘણી વાર એવું થાય કે કોઈ એવું માઇક મળે ને તો એવી રીતે બોલવું છે કે પૃથ્વીના છેડા સુધી અવાજ જાય, પૃથ્વીના છેડા સુધી અવાજ જાય કે તમે ફરો, પ્રભુ પાસે આવો, પસ્તાવો કરો, નવો જન્મ પામો, નહીં તો તમારો નાશ થશે. તમારા ધાર્મિક કૃત્યો તમને બચાવી નહીં શકે, ફક્ત નવો જન્મ તમને બચાવી શકશે. વધસ્તંભ પર દેવે જે કર્યું, ખ્રિસ્તે જે કર્યું એ તમને બચાવી શકશે. શોધીએ એવું કોઈ માઇક કે પૃથ્વીના છેડા સુધી અવાજ જાય. હાલેલુયા. જ્યાં પૃથ્વીના છેડા સુધી આપણે એક સંદેશો આપી શકીએ, ઓ પૃથ્વીના રહેવાસીઓ, સાંભળો સાંભળો સાંભળો, અમારી પાસે તમારા માટે એક સારી વાત છે, અને સારી વાત એ છે ખ્રિસ્ત તમારે સારું મરણ પામ્યા છે. ખ્રિસ્તે તમારા પાપ વેઠી લીધા છે, ખ્રિસ્તે તમારા શ્રાપ વેઠી લીધા છે કે તમે આ પૃથ્વી પર શ્રાપિત જીવન ના જીવો, તમે આ પૃથ્વી પર મરણ પામેલું જીવન ના જીવો, તમે આ પૃથ્વી પર આશીર્વાદી જીવન જીવો. એ માટે ખ્રિસ્ત મધસ્તંભ પર મરણ પામ્યા છે, એ માટે ખ્રિસ્તે તમારા મારા શ્રાપ લઈ લીધા છે. હાલેલુયા. આપણે શ્રાપિત લોકો નથી, આપણે આશીર્વાદિત લોકો છે, આપણે આશીર્વાદિત લોકો છે. આમેન. આપણે આશીર્વાદિત લોકો છે. આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. થોડી આપણી જગ્યા પર ઉભા થઈશું આપણે. વિધિઓ का उल्लेख થોડી વાર શાંત રહીએ આપણે. વાલા દેવની હાજરીમાં છે, આપણે ઉતાવળ ના કરીએ. હજારો લોકો જયારે ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યા હતા ને, પ્રભુ ઈસુએ એમની જમવાની વ્યવસ્થા કરી હતી. 2 માછલી 5 રોટલીની. આજે પણ પ્રભુ તમારી જમવાની વ્યવસ્થા કરશે. આમેન. ચિંતા ના કરશો, એ તમારી મારી જમવાની વ્યવસ્થા કરશે અને સારામાં સારું જ આપશે.
આમેન. થોડો સમય છે, પવિત્ર આત્માને કામ કરવા દઈએ, પવિત્ર આત્માને કામ કરવા દઈએ. હાલેલુયા. शत्रु को हरा दिया, संसार को जीत लिया, मृत्यु से पार होकर अनंत जीवन दिया. शत्रु को हरा दिया, संसार को जीत लिया, मृत्यु से पार होकर अनंत जीवन दिया. शत्रु को हरा दिया, संसार को जीत लिया, मृत्यु से पार होकर अनंत जीवन दिया. सिद्धियों का जो विरोध सिद्धियों का जो વિધિનો લેપ હતો કે પાપી નિત્ય માર્યો જાય, એ વિધિનો જે લેપ હતો કે પાપી નિત્ય માર્યો જાય, એ નિત્ય માર્યો જાય, એ વિધિનો લેપ તમે લઈ લીધો. જે મારી વિરુદ્ધમાં હતો તમે રતનના પર છોડી નાખ્યો, તમે મારા શ્રાપ તમારા પર લઈ લીધા, તમે મારા શ્રાપ તમારા પર લઈ લીધા. Thank you, Lord. તમે ઈશ્વરો તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે મારા શ્રાપ તમારા પર લઈ લીધા, તમે મારા શ્રાપ લઈ લીધા. અને સાંજે પ્રભુ પ્રાર્થના છે કે ઈસુ ખ્રિસ્તના નામમાં જેઓ અહીંયા ઊભા છે તેમના જીવન પર જો કોઈ પ્રકારના શ્રાપો છે તો પ્રભુ ઈસુના નામમાં એ શ્રાપો તૂટી જાઓ, ઈસુના નામમાં તૂટી જાઓ, ઈસુના લોહીમાં એ શ્રાપો તૂટી જાઓ. Thank you, Lord. Thank you, અમારા રાજા. Thank you, અમારા દેવ, અમારા પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કેમ કે તમે અમારા શ્રાપ લઈ લીધા, અમારા શ્રાપ લઈ લીધા. ઓ દેવ, ઓ દેવ, ઓ દેવ, તમારી સ્તુતિ ગાઓ. આટલા સ્થિતિના પૃથ્વી પર તમારું નામ મહિમાવાન ગાઓ. હાલેલુયા. હાલેલુયા. Thank you, Lord. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. આજે રાત્રે એ જીવનના આત્મા દ્વારા એ શ્રાપના આત્માને તોડી નાખવામાં આવો. એ જીવનના આત્મા દ્વારા, એ પવિત્ર આત્મા દ્વારા શ્રાપની અસરો તૂટી જાઓ. ઓ પવિત્ર આત્મા દેવ, પ્રભુ ઈસુના નામમાં આજે રાત્રે તમારું સામર્થ્ય ઉતરવા દો, તમારું પરાક્રમ ઉતરવા દો, ઈસુના નામમાં ઉતરવા દો. અને એક એક વ્યક્તિના જીવન પર, એક એક વ્યક્તિના જીવન ઉપર, એક એક વ્યક્તિના જીવન ઉપર એ તમારા આત્માનું પરાક્રમ મેળવો. પ્રભુ તમારા આત્માનું પરાક્રમ મેળવો, ઈસુના નામમાં મેળવો. એ શ્રાપ તેમના પરથી તૂટી જાઓ, એ શ્રાપની અસર તૂટી જાઓ. જ્યાં જ્યાં તેમના જીવનોમાં પેઢી દર પેઢીના શ્રાપો છે, ઓ હાલેલુયા, સ્તોત્રનામા. જ્યાં જ્યાં પેઢી દર પેઢીના શ્રાપો છે, પેઢી દર પેઢીના શ્રાપો છે, તૂટી જાઓ. ઈસુના નામમાં તૂટી જાઓ, ઈસુના નામમાં તૂટી જાઓ, ઈસુના લોહીમાં તૂટી જાઓ. શ્રાપ તૂટી જાઓ, શ્રાપની અસર તૂટી જાઓ, એ શ્રાપ તૂટી જાઓ, એ શ્રાપ તૂટી જાઓ, એ શ્રાપની અસર તૂટી જાઓ. જીવન આપવા શ્રાપની બેડીઓ તૂટી જાઓ, 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 શ્રાપની બેડીઓ તૂટી જાઓ. આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં શ્રાપની બેડીઓ તૂટી જાઓ, પેઢી દર પેઢીના શ્રાપો તૂટી જાઓ. એક એક વ્યક્તિ ઉપર, પ્રભુ એક એક વ્યક્તિ ઉપર, ઉપલી પેઢીમાં 120 વ્યક્તિ બેઠા હતા, 120 વ્યક્તિ પર પવિત્ર આત્મા
થયો અને 120 થી 20 વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થયા. પ્રભુ એક એક વ્યક્તિ કોઈ બાકી ના રહ્યો જ્યાં પવિત્ર આત્મા તેના પર ના ઉતર્યો હોય. આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં અહીંયા ઉભા રહેલા દરેક વ્યક્તિઓ ઉપર, અહીંયા ઓનલાઈન જેઓ જોડાઈ રહ્યા છે તેઓના ઉપર હું તમારું પવિત્ર લોહી છાંટું છું, તમારું પવિત્ર લોહી છાંટું છું અને ઈસુ ખ્રિસ્તના નામમાં કહું છું, તમારા પરથી શ્રાપના બંધન તૂટી જાવ. પેઢી દર પેઢીના શ્રાપો પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનો પરથી તૂટી જાવ, તમારા કુટુંબો પરથી તૂટી જાવ. એ શ્રાપની જ્યાં જ્યાં અસરો છે એ તૂટી જાવ, એ શ્રાપની અસરો તૂટી જાવ. એ શ્રાપો જે શ્રાપોએ તમને આગળ વધતા રોકી રાખ્યા છે, એ શ્રાપો જેમને તમારું ભલું થતા રોકી રાખ્યું છે, એ શ્રાપો જેમને તમને આશીર્વાદોમાં જીવતા રોકી રાખ્યા છે, પ્રભુ ઈસુના નામમાં એ શ્રાપો આજે તૂટી જાવ. ઈસુના નામમાં તૂટી જાવ, ઈસુના લોહીમાં તૂટી જાવ, એ શ્રાપો તૂટી જાવ. ઓ શકોરાબા, ઈસુના નામમાં તૂટી જાવ. એ પવિત્ર આત્માની આગમાં, એ પવિત્ર આત્માની આગમાં જેમ સાદ્રાક મેશાક અબેદનગોના બંધનો એ આગમાં તૂટી ગયા, તેમ આજે પ્રભુ પવિત્ર આત્માની આગમાં એ શ્રાપના બંધનો ઈસુ ખ્રિસ્તના નામમાં તૂટી જાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં તૂટી જાવ. એ શ્રાપના બંધન તૂટી જાવ. એ બોલાયેલા શબ્દો દ્વારા આવેલા શ્રાપો, એ મા બાપ દ્વારા આવેલા શ્રાપો, એ જે ઘર જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં જે શ્રાપો છે, ઈસુ ખ્રિસ્તના ઝારીના નામમાં એ શ્રાપો તૂટી જાવ. તેમના શરીરો પરથી તૂટી જાવ, તેમના સંબંધો પરથી તૂટી જાવ, તેમના આત્મા પરથી તૂટી જાવ, તેમની સમજદારી પરથી તૂટી જાવ. પ્રભુ ઈસુના નામમાં તૂટી જાવ, તેમના ઘરો પરથી તૂટી જાવ, ઈસુના નામમાં તૂટી જાવ. આજે રાત્રે બાપ પ્રભુ ઈસુના નામમાં તમારા આશીર્વાદો રિલીઝ થાય. એ બેડીઓ તૂટી ગયેલી છે, એ બંધનો તૂટી ગયા છે, તમારા આશીર્વાદો રિલીઝ થાય. તમારી શાંતિ ત્યાં આવો. જે પરિસ્થિતિઓમાં આજ સુધી કોઈ બદલાવ નહોતો આવ્યો ત્યાં બદલાવ આવો. એ માણસોમાં બદલાવ આવે, એ વ્યક્તિઓમાં બદલાવ આવે. ઈસુના નામમાં આવો. કેમ કે પ્રભુ જાળો તૂટી ગઈ છે, જાળો તૂટી ગઈ છે, અમે છૂટી ગયા છે, અમે છૂટી ગયા છે, અમે છૂટી ગયા છે. એ વચન પર વેવડાવેલા લોહી દ્વારા અમે છૂટી ગયા છે. ઓ દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા બલિદાનના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા શ્રાપ તમે તમારા પર લઈ લીધા તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એક એક વ્યક્તિ પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત થાઓ. હાલેલુયા, હાલેલુયા. मसीह के द्वारा तेरे पाँव सके आज ही मसीह के द्वारा सिर्फ एक नजर उठा के देख ले लहू की धारा, सिर्फ
દેવના બાળકો બનવા માટે, પ્રભુની પાસે ચાલવાનો નિર્ણય લેવા માટે આ સમય છે તમારી મારી પાસે. બહુ જીવને આપણી ઈચ્છા પ્રમાણે, મારી દેવની ઈચ્છા પ્રમાણે જીવો. આ સમય છે માટેનો આપણા પાપોને કબૂલ કરવાનો, શ્રાપમાંથી બહાર આવવાનો આ સમય છે મારા. હાલેલુયા. ભલા દેવ તમારા મારા જીવનમાં કામ કરી રહ્યા છે ત્યારે. कोई है आवाज़ जिसकी तेरा पीछा कर रही है तेरा मसीहा जिसने तेरी रूह भर रही है तेरा नाम लेके उसने तुझे आज फिर पुकारा तेरा नाम लेके उसने तुझे आज फिर पुकारा सिर्फ लेके देख ले लहू की धारा सिर्फ लेके हालेલુયા. દેવ તરફ જોઈએ મારા. આપણા જીવનની પરિસ્થિતિ તરફ જાય. દેવ તરફ જોઈએ. દેવ તરફ જોઈએ. એ વજનમાં પણ હોય આપણને પાપોની માફી મળે, આપણે પિતા સાથે સમાધાન. દયાળુ પ્રભુ, એક એક વ્યક્તિના ઉપર હું તમારા આશીર્વાદો કબૂલ કરીશ. પ્રભુ ઈશ્વરના નામમાં તેમના જીવનોમાં, તેમના ઘરોમાં નવા આશીર્વાદો આવો. પ્રભુ ઈશ્વરના નામમાં નવું ભરપૂરી પણ આવો. આજ સુધી જે બ્લેસિંગ નથી આવ્યા એ તમારા ઘરોમાં આવો. એ શાંતિ તમારા ઘરોમાં આવો. એ સાજાપણું તમારા ઘરોમાં આવો. એ તંદુરસ્તી તમારા ઘરોમાં આવો. પ્રભુ ઈસુના નામમાં આવો. જ્યાં જ્યાં તમારા કામો રોકાઈ રહ્યા છે, પ્રભુ ઈસુના નામમાં એ ફટાફટ પૂરા થાવ. જ્યાં જ્યાં તમારા આશીર્વાદો રોકાઈ રહ્યા છે, એ ફટાફટ તમારી પાસે આવો. એ બહુ ઝડપથી તમારી પાસે આવો. પ્રભુ ઈસુના નામમાં આવો. અને એવી દરેક બાબતો જે તમારા જીવનને દેવની પાછળ ચાલતા અટકાવે છે, આજે રાત્રે હું તોડી નાખું છું. આજે રાત્રે તૂટી જાઓ. આ પ્રભુ ઈસુના નામમાં આ પૃથ્વી પર દેવના બાળકો તરીકે તમે જીવો. એ આશીર્વાદ હું તમારા પર કબૂલ કરું છું. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં પૃથ્વી પર તમે સુખી થાઓ. તમારા બાળકો સુખી થાવ. તમારા પરિવારનો દરેક સભ્ય સુખી થાવ. આબાદાની સમૃદ્ધિ, શાંતિ, હરેક પ્રકારનું આત્મિક સુખ પ્રભુ ઈસુના નામમાં આજથી લઈને સદા સર્વકાળ, પેઢી દર પેઢી તમારા જીવનોમાં રહો. તમારા જીવનોમાં રહો. દેવના સેવક તરીકે, દેવના યાજક તરીકે તમને આશીર્વાદિત કરું છું પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, હાલેલુયા. અને જે લોકો ઓનલાઈન મેસેજ સાંભળી રહ્યા છે તેમને પણ એક વાત કરવા માંગુ છું કે તમને પણ આ સંગતમાં આવવા માટે પ્રેમભર્યું આમંત્રણ છે. રાઈટ? કારણ કે આ એક સંગત એવી છે કે જ્યાં બધા ચર્ચના લોકો ભેગા મળીને દેવની આરાધના કરે છે. રાઈટ? બધા ચર્ચના વિશ્વાસી લોકો ભેગા મળીને અહીંયા આરાધના કરી રહ્યા છે. સો અમે તમને આ સંગતમાં આવવા માટે પ્રેમપૂર્વક આવકાર કરીએ છીએ. રાઈટ? પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરો, તમારી સાથે રહો, તમારા બધા પ્રશ્નો હલ કરો. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે એકબીજાને મળીએ